ત્યાં કર્ણવેદ કૂપ ઉપર બાળકના કાન વિંધાવ્યા। ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ બાળકને છઠ્ઠા માસે ગોકુળમાં અન્નપ્રાશન કરાવ્યું અને ત્યાં ચતુર્માસ વ્યતીત કર્યો। ત્યાર પછીથી આચાર્ય શ્રી બાળકને લઈને સહકુટુંબ ફરીથી અડેલ પધાર્યા। श्री बालकृष्ण लालजीना एक स्वरूप ने श्री विठ्ठलेशनी बाल मनोवृत्ति सेवा में लागी रहे ए हेतुसर खेल सहित सेवा माटे श्री महाप्रभुजीए बाळक श्री विठ्ठलेश ने शिरे पधरावी दीधा। खेलता खेलता एक दिवस एक अद्भुत दृश्य साकार थयुं। नियम प्रमाणे श्री विठ्ठलेशे एक ठोरनो भोग श्री बालकृष्ण लालजी ने आरोगवानी विनंती करी અને જુઓ ને, શ્રી બાલકૃષ્ણ લાલજી તો ભાવનાત્મક રીતે આરોગવાને બદલે સાક્ષાત રીતે ઠોરને શ્રી હસ્તમાં ઉપાડી આરોગવા લાગ્યા। આ જોઈને બાલ શ્રી વિઠ્ઠલેશે બાલ સુલભ પ્રકૃતિને વશ થઈ ઠોરની ખેંચતાણ કરવા માંડી। શ્રી બાલકૃષ્ણ લાલજીએ પણ સામે ખેંચતાણ આદરી અને હવે શ્રી વિઠ્ઠલેશ મોટેથી રડવા લાગ્યા। आ आवाज सांभळीने श्री महाप्रभुजी दामोदर दास तेमज अन्य सेवको अंदर दौड़ी आव्या। ए सौए ठोरनी खेंचताण वाळुं पेलुं अलौकिक दृश्य जोयुं। ए जोईने सौए अत्यंत प्रसन्नता अनुभवी। अंते श्री महाप्रभुजी मध्यस्थी थया अने झगड़ाना निवारण माटे बीजो ठोर लावी श्री विठ्ठलेशने आप्यो। तरत श्री विठ्ठलेशे बीजो ठोर श्री बालकृष्ण लालजीने आप्यो। बस ત્યારથી શ્રી બાલકૃષ્ણ લાલજીને ભોગમાં બેકી સંખ્યામાં ઠોર ધરાવવામાં આવે છે। બાલ્યકાળની રમતમાં પણ જ્યાં સ્વરૂપ અને સેવા જ શામેલ હોય ત્યાં સારસ્વત કલ્પની શ્રી હરિની લીલાને સાકાર થવામાં શી વાર। અને આમ શ્રી વિઠ્ઠલેશ ઝડપથી બાલ્યાવસ્થા વટાવવા લાગ્યા। શ્રી વિઠ્ઠલનાથજી 3 વર્ષના થયા ત્યારે રામનવમીના શુભ દિવસે શ્રી મહાપ્રભુજીએ એમની મુંડન વિધિ ચરણાટમાં કરી। શ્રી વિઠ્ઠલનાથજી વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા માતૃચરણ અને પિતૃચરણને બાળ લીલાનો આનંદ આપતા આપતા કિશોરાવસ્થામાં પ્રવેશ્યા। 8મા વર્ષે વિક્રમ સંવત 1580ની રામનવમીને દિને કાશીમાં श्री वल्लभे श्री विठ्ठल ने वेद विधि अनुसार यज्ञोपवीत धारण कराव्યું અને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપી બ્રહ્મ સંબંધ દીક્ષા પણ દીધી। પછીથી આચાર્યશ્રીએ શ્રી વિઠ્ઠલેશજીને વેદના અધ્યયનનો સ્વયં આરંભ કરાવ્યો। શ્રી વિઠ્ઠલેશજી પાસે શ્રીનાથજીની ઈચ્છાથી શૃંગાર કરાવરાવ્યો। श्री विठ्ठलेशजी ने सर्व प्रकारनी विद्यामां निपुण बनाववा माटे श्री वल्लभाधीशे वेदना अध्ययन उपरांत सेवा विधि समजावी। ज्योतिष विद्या अने संजीवनी विद्यानुं अवधारण कराव्युं। श्रीनाथजी सन्मुख आवी अनेक विद्याओ शीखवी। आचार्य श्री पाछा अडेल पधार्या। अडेलमां आप श्रीए वेदनुं संपूर्ण अध्ययन कराव्युं। श्री महाप्रभुजीना मोटा पुत्र श्री गोपीनाथजी श्रीमद भागवतनो अखंड पाठ करता अने नाना पुत्र श्री विठ्ठलेशजी श्रीमद भागवतना दशम स्कंधनो पाठ करता। पाठ पूरा थया पछी ज बंने भाईओ भोजन करता। आ कारणथी श्री महाप्रभुजीए श्रीमद भागवतना सार रूप श्री पुरुषोत्तम सहस्र नामनी रचना करी।
અડેલવાસ દરમિયાન શ્રી વિઠ્ઠલેશજીને નયનરમ્ય પ્રકૃતિને ખોળે નાની વયથી જ ઘોડેસવારીનો શોખ લાગ્યો. મિત્રો સાથે ઘોડેસવારી કરી ને ગંગાજીના તટ પ્રદેશના વનોમાં દૂર સુધી નીકળી જતા. ઘોડેસવારી કરીને આવ્યા પછી તેઓ શ્રી અંગ પર તેલ મર્દન કરી ગંગાજીને કિનારે મલ્લકુસ્તી રમતા. મલ્લકુસ્તી રમ્યા પછી થાક ઉતારવા તેઓ અફાટ ગંગાજીમાં તરવા પધારતા અને તરતા તરતા આસપાસનું સૃષ્ટિ સૌંદર્ય નિહાળતા રહેતા. શ્રી વિઠ્ઠલેશજીને એટલી નાની વયમાં ચિત્રકળા પણ બહુ ગમતી.